ફેમિલી સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આજે જવાનું છે આપણે બહાર, એટલે જો હું તૈયાર થઈ ગયો છું આખો. એટલે ચાલો આપણે બહાર જોઈએ બહારનું દ્રશ્ય શું છે. તો અત્યારે તો જો આવું બધું કંઈક દ્રશ્ય છે. ગાડી ચાલુ કરે છે, અત્યારે ગાડી ચાલુ કરે છે. એટલે હવે અત્યારે તો મારે આપણે જવાનું છે ગામમાં ને આપણે ફરવા જવાનું છે. અત્યારે આપણે બધા આવી ગયા છું. હવે શું કરો? બે ગયા છે ગાડીમાં આપણે, એટલે આપણે હવે જવાનું છે. આપણે જવાનું છે ક્યાંય તમને ત્યાં પૂછશો એટલે તમને ખબર પડી જાય. હું તમને ત્યાં જઈને કહું તો ચાલો આપણે હવે જવાનું છે. એટલે પપ્પા હમણાં આવી જાય આપણે આવે છે. અમારા બાઠિયા ભાઈ તો એટલે ઘરે લે આપણે નીકળી ગયા. આજનો જે આ બ્લોગ છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. એટલે આપણે અત્યારે પહેલાં ગેસ ભરે પાછા બગદાણા આવશે ને પછી મમ્મીને બધા લઈ આપણે મસ્તીની જગ્યાએ જવાનું છે. ફેમિલી અમે આવી ગયા છીએ બગદાણા, મમ્મીને બધાને અહીંયા ઉતારી જાય ને અમે જ આવી છે હવે ગેસ પુરાવા. તો હું પપ્પા નીકળી ગયા છે. હવે ક્યાં પપ્પા જવાનું છે આપણે? હા બા ક્યાં જવાનું છે આપણે? આર્ટેસ જવાનું છે ગેસ પુરાવા સીએનજી. યુટ્યુબ ફેમિલી અહીંયા પેટ્રોલ પંપ આવી ગયા છે, સીએનજી ગેસ પુરાવી દીધો છે. તો હવે હાલા પાછું જવાનું છે આપણે. તો યુટ્યુબ ફેમિલી હવે જે રોડ આવશે એ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. એટલે બ્લોગના એન્ડ સુધી બિના રહેજો. જો વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ. પહેલાં તો ધીમે ધીમે થતો હતો, પહેલાં તો ધીમે ધીમે સાટા આવ્યા, પછી અત્યારે જો ફૂલ થઈ ગયો છે. હવે આ બ્લોગ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે થોડો. અને અહીંયા જો આ નદી છે, અહીંયા જો હું તમને કહી દઉં અમે ક્યાં આવ્યા છીએ. અમે આવ્યા છીએ કદમગીરી. એટલે આમ નો બેન મજા આવે? મજા આવે? હા તમે મજા આવે? વરસાદ આવી ગયો છે ફૂલ. તો એટલું જો અહીંયા આ ડોંગરો, અહીંયા અમે આવ્યા છે કદમગીરી. તમને આમાં કીધું કદમગીરી. ગાડીઓ ચડાવી દો ખાલી તમે. આ બધા ગાડીઓ ચડાવી દો ખાલી. આ બધા ગાડીઓ પહેલાં ગેરમાં બધા ફૂલે ફૂલ જવા દે છે. અહીંયા જો આ બધું અહીંયા વરસાદનું ધોવાઈ ગયું. અહીંયા હજી બધા જાય છે, બધા અહીંયા પાર્કિંગ બધું કરી દીધું છે. કેમ અંદર શું હતું? અંદર શું હતું નમો? મૂર્તિ હતી ખાલી મંગલ દેવની મૂર્તિ.
કયા દેવ? માતંગ દેવ. માતંગ દેવ માતંગ ગુફા છે. માતંગ ગુફા લઈ અંદર માતંગ દેવ તો હોય જ. અને જો અહીંયા બધા ગુફાને અહીંયા રહી ગયા છે. હવે અમે જઈએ છીએ હવે અહીંયા દર્શન કરવા. અને જો આ બધું અહીંયા દર્શન કરવા અહીંયા કયા માતાજી? કયા માતાજી? ખોડિયારમાં માતાજી અહીંયા દર્શન કરવા. ખાલી તમે બધા જો યુટ્યુબ ફેમિલી ખાલી આમ નજર કરો ખાલી. અહીંયા આવીને તમને આગળનું તો થોડું દેખાડ્યું પણ અહીંયા જે આવી મને મજા આવે છે ને મને મજા આવે છે. અહીંયા બ્લોગ અત્યારે એમ એવું લાગે છે. તો જો અત્યારે તો અહીંયા આ ધામ છે. જો અમે બધા અહીંયા દર્શન કરવા અંદર જઈ ગઈ. તમને હું જો ખોડિયારમાં દર્શન કરાવું. આપણે આ જો અહીંયા આવું બધું મંદિર છે. અને આ છે પઠાપીર બાપુની એટલે રાજા ગોપીચંદ જો અહીંયા લખેલું જ છે. એની અહીંયા સમાધિ છે. એટલે એને જો તમારે દર્શન કરી દો. ચાલો આપણે બહાર જઈએ. જો આવું બધું છે અહીંયા અંદર. તો અમે અહીંયા આજે જઈશું દર્શન કરવા. અહીંયા સિકોતરમાં છે.